વાત હવે ખેડા જિલ્લાની જર્જરિત કેનાલ અને તંત્રની બેદરકારીની। રાજ્યમાં કેનાલો તૂટવાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે ખેડા જિલ્લાના માતરમાં પણ આવી જ એક કેનાલ તૂટેલી હાલતમાં છે। શેખપુર ગામની આ કેનાલ આજકાલમાં તૂટી નથી, પરંતુ આ કેનાલ છેલ્લા 2 વર્ષથી તૂટેલી હાલતમાં છે। કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે। કેનાલના સ્લેબના પોપડા પણ ઉખડી ગયેલી હાલતમાં છે। સ્થાનિકોના મતે તંત્રને અનેક રજૂઆતો કરી, પરંતુ કોઈ કામગીરી નથી કરાઈ। ચોમાસામાં કેનાલમાં પાણીનો પ્રવાહ વધતા પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસે તેવી સ્થિતિ સર્જાઈ છે। ખેડા જિલ્લાના માતર તાલુકાના શેખુપુર પાસેથી પસાર થતી જે મુખ્ય કેનાલ છે 1.5 વર્ષથી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે। સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી રહી। આપણી સાથે સ્થાનિક નાગરિકો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું નામ છે તમારું? શાંતાબેન। શાંતાબેન, આ કેનાલ ક્યારે તૂટી ગઈ? 2 વર્ષ। અચ્છા, તો કોઈ રિપેરિંગ નથી કરતા? ના, કોઈ નહીં કરતું। અચ્છા, શું નામ બેન તમારું? કુસુમબેન। કુસુમબેન, આ કેનાલ તૂટી ગઈ છે તો કેટલી સમસ્યા થાય તમને લોકોને? થાય જ છે, બધી બહુ થાય। 2 વર્ષની તૂટી જી, પણ કશું નિકાલો નહીં લાવતા। અચ્છા, કોઈ અધિકારીઓ આવે જ ખરા? નહીં કોઈ આવતું। અચ્છા, તો માટી કોણે નાખેલી? ગામ લોકોએ નાખેલી 2 ડમ્ફર। અચ્છા, તો પછી પાછી બધી ધરાઈ પડે? ધોવાઈ જાય। હા, પાણી આવે તો ધોવાઈ જાય પાછી। શું નામ બેન તમારું? જેણીબેન। જેણીબેન, તમે સામે જ રહો છો? સામે। તો એ કેનાલમાં પાણી આવશે તો? કેનાલમાં પાણી આવે તો બહાર નીકળી જાય। અચ્છા, શું નામ ભાઈ તમારું? મહેન્દ્રભાઈ, આજે કેનાલની આખી તૂટી ગઈ છે, બાજુમાં રસ્તો છે, તો ખેડૂતો જે પસાર થાય એમને કેટલી મુશ્કેલી પડે? મુશ્કેલી તો પડે ને, ટ્રેક્ટર લઈને નીકળવું હોય તો મુસીબત પડે। અહીંયાથી જો 1.5-2 વર્ષથી કેનાલ તૂટી છે, ગામના લોકોને કહીએ તો 2 ડમ્પર માટી નાખી હતી એમને, પણ વધારે પાણી આવવાથી માટી ધોવાઈ જાય છે। એટલે તમે તંત્રએ કશી કામગીરી નથી? કોઈ નહીં, કોઈ અહીંયા કોઈ જોવા જ નથી આવતું। અમે કહીએ કે રિપેરિંગ કરો, પણ કોઈ જોવા જ નહીં આવતું। સરકારે શું કરવું જોઈએ? આ રિપેરિંગ કરી દેવું જોઈએ સરકારે। છોકરાની આવર જવર જાય, અહીંયા કોઈ છોકરું બોકરું પડી જાય કેનાલમાં તો તણાઈ જાય। સરકારે એમનું ઉપાય લાવી દેવો, નિર્ણય લાવી દેવો જોઈએ એમ। સ્થાનિક લોકો 2 વર્ષથી પરેશાન છે। જે રીતે જર્જરિત કેનાલ ભારે પ્રમાણમાં નુકસાન પામી છે, તેનાથી જો કેનાલમાં પાણી આવે તો નુકસાન થઈ શકે। સ્થાનિકોની સરકારને રજૂઆત છે કે કોઈ નક્કર કામગીરી કરવી જોઈએ। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। શેખુપુર ગામે આ કેનાલની હાલત છે જે ખસ્તા થઈ ગઈ છે। 1-2 દિવસ નહીં, પરંતુ 2 વર્ષથી આ તૂટેલી કેનાલ છે, જે લોકો માટે સમસ્યા છે। ખેડા જિલ્લાના માતર તાલુકાના શેખુપુર પાસેથી પસાર થતી કેનાલ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતે કેનાલના દ્રશ્યો જોઈ શકાય છે। સિંચાઈ વિભાગ ખેડાની ગંભીર બેદરકારી છે, કારણ કે આટલા વિપુલ પ્રમાણમાં કેનાલોમાં ગાબડા પડી ગયા હોવા છતાં પણ રિપેરિંગની કોઈ કામગીરી કરવામાં નથી આવી। બીજી તરફ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે કેનાલની અંદર જે રીતે ધોવાણ થયેલું છે અને કેનાલ તૂટી જવા પામી છે, ત્યારે પ્રશ્ન ઉપસ્થિત એ થાય છે કે કરોડો રૂપિયા સરકાર દ્વારા સિંચાઈ વિભાગને કેનાલો રિપેરિંગ કરવા માટે આવે છે, એ પૈસાનું કરવામાં શું આવે છે? સ્થાનિક લોકોની સરકાર પાસે હવે વિનંતી છે કે જે જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયેલી કેનાલો છે તેનું વહેલી તકે રિપેરિંગ કરવું જોઈએ। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।